હું સાંભળીને ખૂબ જ દિલગીર છું. શું તે તીવ્રતાઓ હતો? હું તમને કહું કે તમે અત્યારે તમારા મિત્રની સંભાળ કરજો. અમે કામની સંભાળ અત્યારે જાતે કરી લઈશું. તમારો છોકરો અત્યારે તમારી પ્રાયોગિકતા હોવો જોઈએ. પ્રાથમિકતા. હા, વેરી ગુડ વિશાલ. બરાબર દેખાય છે કે પ્રેક્ટિસ ચાલે છે. થોડું ઉપર નીચે આપણે વચ્ચે વચ્ચે થઈ જાય છે, પણ કંઈ વાંધો નહીં. થોડું રેગ્યુલર કરશો તો વધારે બેટર થશે. પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા. હવે અહીંયા તમે ખૂબ જ બોલ્યા, એ એડિશન ઓફ કોન્ટેન્ટ થઈ ગયું. કેમ? કારણ કે આઈ એમ સોરી ટુ હિયર દેટ. તો આમાં નોટ્સમાં લખવાનું જ એ રીતે આઈ સોરી હિયર, બસ. એટલે આપણને બોલતી વખતે ભૂલ ના પડે. હું સાંભળીને દિલગીર છું, બસ. ખૂબ જ નહીં આવે. હા, આઈ વેરી સોરી હિયર આવું લખ્યું હોત મેં તો હું સાંભળીને ખૂબ જ દિલગીર છું. તો તમારે બધાને તમારા મગજને ટ્રેન કરવો પડશે કે ખૂબ જ આ બધું હું ત્યારે જ બોલીશ જ્યારે મારી નોટ્સમાં મેં આવું વી લખ્યું હશે. તમે ખૂબ જ સારા છો, યુ વેરી ગુડ. પણ મારી નોટ્સમાં હોય યુ ગુડ, તમે સારા છો. આ ટ્રેનિંગ કરજો એટલે આ તમારે એડિશન ઓફ કોન્ટેન્ટ ના થાય.